ફહામ શાહ એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ છન છનનું ભવ્ય મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક અનોખા સોશિયલ હોરર ડ્રામા વિષય પર આધારિત છે, જે ગુજરાતી સિનેમામાં પ્રેક્ષકોને એક નવો જ અનુભવ કરાવશે. છન છન એક પરંપરાગત પરિવારની વાર્તા છે, જ્યાં લાલચ, સત્તા અને સામાજિક દબાણ વચ્ચે નિર્દોષ પ્રેમનો સંઘર્ષ જોવા મળશે. એક યુવાન દંપતીના લગ્ન બાદ પરિવારમાં આવતા તણાવ અને ત્યારબાદ ઘટતી રહસ્યમય ઘટનાઓ આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. મનોવૈજ્ઞાનિક ડ્રામા અને હોરરના મિશ્રણ સાથે આ ફિલ્મ માનવીય વર્તણૂક, નૈતિકતા અને ન્યાયના વિષયને આવરી લે છે. આ ફિલ્મનું નિર્દેશન જાણીતા સિનેમેટોગ્રાફર અને નિર્દેશક અરવિંદસિંહ પુવાર કરી રહ્યા છે, જેઓ તેમના અનુભવ માટે જાણીતા છે. ફિલ્મના નિર્માતા મહેશ ઠાકોર છે અને ક્રિએટિવ પ્રોડ્યુસર સહદેવ કોટડી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે રાજેશ ચૌહાણ કાર્યરત છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિર્દેશન જાણીતા અને પ્રતિભાશાળી નિર્દેશક અરવિંદસિંહ પુવાર કરી રહ્યા છે. તેઓ તેમના માટે સિનેમેટિક વિઝન માટે જાણીતા છે. આ ફિલ્મની પટકથા જાણીતા કલાકાર અને લેખક ચેતન દૈયા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મનું સંગીત ડીજે ક્વિડ દ્વારા આપવામાં આવશે. આજે યોજાયેલ મુહૂર્ત પ્રસંગે ફિલ્મના નિર્દેશક અરવિંદસિંહ પુવારે જણાવ્યું હતું કે આ ફિલ્મ દ્વારા અમે ગુજરાતી સિનેમામાં હોરર અને સોશિયલ ડ્રામાનું એક નવું જ સ્તર લાવવા જઈ રહ્યા છીએ. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં ગુજરાતના લોકપ્રિય કલાકારોનો જમાવડો છે, જેમાં મુખ્ય ભૂમિકામાં કિંજલ રાજપ્રિયા, જાનવી ચૌહાણ, સંજયસિંહ ચૌહાણ અને ચેતન દૈયા જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં જીતેન્દ્ર ઠક્કર, કલ્પના ગગડેકર, નિમેશ દિલીપરાય, માહી મલ્હોત્રા, શિવાની મોઢ, હેમાંગ શાહ જેવા અનુભવી કલાકારો પણ મહત્વના પાત્ર ભજવી રહ્યા છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે અને તેને મોટા પડદે રિલીઝ કરવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ મહેશજી બાદરજી ઠાકોર છું. હું ખોડિયાર ગામનો રહેવાસી છું અને આજે અમે અમારી મૂવી એટલે કે છન છનનું મુહૂર્ત કર્યું, જે ગુજરાતી મૂવી છે અને હોરર મૂવી છે. હવે રિલીઝની ડેટ તો અમે બધાએ ગ્રુપમાં નક્કી કરીને પછી કરીશું, પણ ટૂંક સમયમાં રિલીઝ કરીશું. આની અંદર સંજયસિંહ ચૌહાણ, કિંજલ રાજપ્રિયા, જાનવી ચૌહાણ, નિમેશ દિલીપરાય, ચેતન દૈયા, હેમાંગ શાહ અને કલ્પનાબેન ગાર્ગેકર. શૂટિંગનો સમય લગભગ એટલે ટોટલ પોસ્ટ પ્રોડક્શન સાથે 3 મહિના, 6 દિવસ જેવું અમદાવાદનું શૂટ છે આપણું, અને એના પછી ઈડરમાં શૂટ કરી રહ્યા છે આપણે. હું આ ફિલ્મમાં લીડમાં છું અને મારી સાથે સંજય પણ છે, મારી સાથે કિંજલ રાજપ્રિયા પણ છે, મારા કો એક્ટર્સ છે અને આઈ એમ રિયલી હેપી કે હું આ પ્રોજેક્ટ કરી રહી છું. અને બહુ સુંદર સ્ટોરી છે, બહુ સુંદર મજાની પિક્ચર બનાવી રહ્યા છે. હોરર છે અને આઈ હોપ કે ઓડિયન્સને બહુ જ મજા આવશે. આ પિક્ચર લગભગ દિવાળી પછી ડેફિનેટલી લોકોને જોવા મળશે. એન્ડ હજી આવતીકાલથી આનું શૂટ સ્ટાર્ટ થાય છે, તો ટોટલી ડિપેન્ડ ઓન ડિરેક્ટર એન્ડ પ્રોડક્શન કે ક્યારે રિલીઝ કરશે.